હાય ફ્રેન્ડ્સ, શિયાળાની આ સિઝનમાં જો તમને ઊંધિયું ખાવાનું મન થાય છે તો ઊંધિયું બનાવાય એવો ટાઈમ નથી કે સામાન પણ નથી, તો આ શાક બનાવી દેજો. તમને બિલકુલ ઊંધિયાના ટેસ્ટની જ ફીલ કરાવશે અને બનાવવામાં માત્ર 5 જ મિનિટ થશે. તો ચાલો શરૂ કરીએ. 250 ગ્રામ તુવેર લીધી છે, એના દાણા કાઢી લીધા છે. દાણા કાઢ્યા પછી 2 વખત પાણીથી વોશ કરી લેવા. હવે આપણે મિક્સર જારની અંદર અહીંયા ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે થોડા લીધા છે પાણીથી વોશ કરીને. અહીંયા 7-8 કળી લસણ, લીલું લસણ લીધું છે, એને પણ પાણીથી વોશ કરીને લીધું છે. એની જગ્યાએ સૂકું લસણ લઈ શકો છો. લીલું મરચું મોટી સાઈઝનું સમારીને ટુકડો આદું છોલી કટકા કરીને ઢાંકણ ઢાંકી અને દરદરી આ રીતની પેસ્ટ બનાવી લેવી. જો આ રીતની. હવે કુકરની અંદર 3 ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ. વધારે ઓછું તમે લઈ શકો છો. એની અંદર 1 ટીસ્પૂન રાઈ, અહીંયા 1 ટીસ્પૂન આખું જીરું એડ કર્યું છે. વધારે ઓછું તમે કરી શકો છો. 2 ચપટી હિંગ નાખી 1 તમાલપત્ર અને બનાવેલી પેસ્ટ એડ કરી લઈએ. હવે એને ધીમા તાપે સાંતળી લેવાની છે, એટલે આદુની અને લસણની કચાશ જતી રહે. તો અહીંયા ધીમા તાપે સતળાઈ ગયું છે અને હવે એની અંદર 2 નંગ ટામેટાને મેં ક્રશ કરીને લીધા છે, તો એ પણ એડ કરી લેવાના છે. તો હવે થોડુંક પાણી ઉમેરી લઈએ. મિક્સર જારમાં જે ચોટ્યું હતું એમાં 1/4 કપ જેટલું પાણી નાખી અને આમાં લઈ લેવાનું છે. તો સાંતળી લેવાનું છે અને સાંતળ્યા પછી એની અંદર તેલ છૂટું પડે પછી આગળની પ્રોસિજર કરવાની. તો ટામેટાની કચાશ જતી રહી, તેલ છૂટું પડવા માંડ્યું ત્યારે આપણે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અહીંયા 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કર્યો. હવે તેની અંદર આપણે મીઠું પછી નાખવાનું છે, પહેલાં સાંતળી લઈએ. તો અહીંયા સરસ સતળાઈ ગયું છે અને હવે તેની અંદર તુવર દાણા નાખી દઈશું. તુવર દાણાની જગ્યાએ તમે વટાણા પણ લઈ શકો છો. અહીંયા 1 નંગ બટાકું અને 1 નંગ રીંગણ લીધું છે. તમે ખાલી બટાકા અને તુવર દાણા અથવા તો બટાકા અને વટાણાનું પણ બનાવી શકો છો. સારી રીતે સાંતળી લઈશું. તો એકદમ સાંતળવું સરસ રીતે જરૂરી છે, તો જ શાક ટેસ્ટી બનશે. હવે તેની અંદર મીઠું એડ કરી લઈએ. મેં 1 ટીસ્પૂન એડ કર્યું. ગોળ એડ કરી લઈશું 1 ટીસ્પૂન જેટલો. વધારે ઓછો તમે કરી શકો છો અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાંતળી લઈશું. તો અહીંયા 1-2 મિનિટ સાંતળાઈ જાય પછી એની અંદર પાણી એડ કરવાનું. જો તેલ છૂટું પડવા માંડ્યું તો અહીંયા 1 જ વાટકી જેટલું પાણી એડ થશે. હવે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 વિસલ પાડી લેવાની છે. તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ પડી ગઈ અને એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે શાકને ચેક કરી લઈએ. જો એકદમ ટેસ્ટી અને જાડા રસાવાળું શાક તૈયાર થયું છે. શાક પણ સરસ ચડી ગયું છે અને આપણે જલ્દી બનાવવું હોય તો તમે આ રીતે તુવર દાણા રીંગણ બટાકાનું શાક બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, હવે એને સર્વ કરી લઈએ. આ શાક છે તમે ભાખરી, રોટલા, રોટલી, પરાઠા, પૂરી સાથે ખાઈ શકો છો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને